તો લીલા નારિયેળનો ખાદીમ પાક બનાવીશું। 2 નારિયેળ લઈ એટલે કે શ્રીફળ લઈ તેને વચ્ચેથી તોડી પાણી કાઢી અને શ્રીફળનો ભાગ લઈ લેશું। ઝીણું ખમણ કરી લેશું અને તેને એક પેનમાં મૂકી દઈશું। પેન જાડા તળિયાવાળું હોય તેવું પસંદ કરીશું। હવે 2 ચમચી ઘી ઉમેરી આ ટોપરાના છીણને સરસ રીતના શેકી લેશું। 2 શ્રીફળ હોય ત્યારે 250 ગ્રામ જેટલો માવો ખમણી અને અલગ પેનમાં ગરમ થવા દઈશું। ત્યાં સુધી ગરમ કરવાનો છે જ્યાં સુધી તેમાં રહેલું ઘી એકદમ સરસ રીતના છૂટું ન પડે। તો હવે અહીંયા ઘી સરસ રીતના છૂટું પડી ગયું છે અને ટોપરાનો પણ કલર ચેન્જ થઈ ગયો છે। 2 જ્યારે શ્રીફળ હતા ત્યારે મેં અહીંયા 150 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે। માવો મોરો છે એટલે અહીંયા ખાંડનું પ્રમાણ વ્યવસ્થિત રાખીશું। ત્યારબાદ ગરમ કરેલા માવામાં આગળ જે શેકેલું છીણ છે તે ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈશું। આવી રીતની કોઈ એક ચોખી લઈ બધી બાજુથી તેને સરસ સેટ કરી અને ઉપર ડ્રાયફ્રૂટ ઉમેરીશું। શોર્ટ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો તૈયાર છે આપણો લીલા નારિયેળનો હલવો। થેન્ક